તો ભાઈ જેમ આપણે આગળના વ્લોગમાં વાત થઈ હતી કે હવે અમે ત્રંબકેશ્વરથી નીકળીને જઈએ છીએ નાસિક. તો આ મિત્રો પહોંચ્યા નાસિક અને ગોદાવરી નદીના કાંઠે જ્યાં દર 12 વર્ષે કુંભ મેળાનું આયોજન થાય છે ને ત્યાં પહોંચી ગયા. સરસ નીરવ શાંતિ હતી અને જે સામે દેખાય છે ને એ ભગવાન મહાદેવનું મંદિર હતું ભાઈ. અને દર્શન કરીને પછી અમે લોકો નીકળી ગયા એક બીજા મંદિરે દર્શન કરવા માટે. અમે આવી ગયા કાલારામ મંદિર. મંદિરની અંદર છે ને ભાઈ પરમિશન નહોતી એટલે આપણે બહારથી જ વિડીયો લીધો, પણ પરિસરમાં શૂટિંગ હતું એટલે પાછળથી હું તમને દર્શન કરાવી દઉં છું. દર્શન કર્યા ને ભાઈ બપોર પડી ગઈ હતી, ભૂખ ગજબની લાગી હતી એટલે મસ્ત મજાનું રોટલી શાક ને મસ્ત મજાનું જમી લીધું. અને પછી જમીન અમારે નીકળવાનું હતું સુરત આવવા માટે. એટલે ફટાફટ પાછા શાહી રથમાં સવારથી અમે લોકો નીકળી ગયા સુરત આવવા માટે. અને રસ્તામાં આવી ગયું સાપુતારા. હિલ તો એટલી જોરદાર ને કે વાત જ જવા દો. અને લોકો પેરાગ્લાઇડિંગ કરતા હતા એટલે અમે જોવા માટે થોડીક વાર ઊભા રહી ગયા અને આવી ગયા સુરત. તો આજનું તો થઈ ગયું કામ. કાલ માટે જય શ્રી રામ.